થરાદના લોરવાડા માઇનોર 2ના ખેડૂતો નર્મદા કાર્યાલય એન્જિનિયર તેમજ ધારાસભ્યના ઓફિસે પહોંચ્યા છે. થરાદના લોરવાડા માઇનોર 2ના ખેડૂતો નર્મદા કાર્યાલય એન્જિનિયર તેમજ ધારાસભ્યની ઓફિસે પહોંચ્યા છે. સરકારના પરિપત્ર મુજબ તારીખ 15/5 સુધી રેગ્યુલર પાણી આપવા બાબત રજૂઆત કરાઈ હતી. છેલ્લા 10 દિવસથી મેન કેનાલના લેવલના વધઘટના લીધે નથી મળી રહ્યું કેનાલમાં પાણી. 300થી વધારે ખેડૂતોના પાક અને ઘાસચારો બળી જવાના આરે આવ્યો છે. લોરવાડા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા. સત્વરે લેવલ એક સરખું રાખી પાણી આપવામાં આવે તો પાક અને પશુઓનો ઘાસચારો બચી શકે તેમ છે. મારું નામ પટેલ મલાભાઈ અર્દના. અમે લોરવાડા માઇનોર 2ને રજૂઆત કરવા માટે આવ્યા છો કે અમારા ખોટિયાની અંદર 3 મહિનાથી પાણી મળતું નથી, એટલે રેગ્યુલર પાણી ચાલુ રહે એના માટે શું બખનાળી નોખલ છે એની અંદર થોડુંક મેન ગેટને દબાવે તો મને પાણી મળે. પાણી શાના માટે નથી મળતું? બોલો લેવલ નેસું પડે એટલે પાણી નથી મળતું, એટલે લેવલ થોડું વધારે રહે તો ઓલા ગેટને દબાવે લેવલ વધારે મળે તો પાણી મળે. મેન કેનાલમાં 2 નંબરમાં પાણી મળતું નથી અમને 3 મહિને છે હાવ, એટલે અમે રજૂઆત કરવા આવ્યા છો મનખો, એટલે હવે એમાં અમને આનો નિકાલ કોક આલો એટલે અમે એમાં આ પાણી મને મળે. પાણી વધારે બળી ગયા. લોરવાડા માઇનોર 2માં પાણી મળતું નથી 3 મહિનાથી. બખનાળી જે મૂકેલી છે એ પાણી એનું લેવલ ઘટવાથી એકદમ પાણી મળતું નથી, અને એ પાણી તો લેવલ વધારે તો પાણી મળી શકે, નહીંતર 8ના ભૂંગળા 2 નાખે અને એ બખનાળી એક ચાલુ રહે રેગ્યુલર તો પાણી મળી શકે એમ છે. નહીંતર આગળ નિકાલ ન હોવાથી એનું પાણી આગળ નીકળી જાય અને ફાટી જાય, ફાટફૂટ થાય, એનો નિકાલ કરી આપે, કોઈ બી નિકાલ કરી આપે આ પાટિયા માટે છે. હાલ જો એક 8ની બખનાળી કરી આપે અને રેગ્યુલર ચાલુ રાખે તો પાણી છેટ સુધી મળી શકે એમ. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.